હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હું ભીંડાનું શાક ખાઈ રહ્યો છું અને પછી અમે બતાવશું કે ભીંડાનું શાક કઈ રીતે બનાવવું. હું ભીંડાનું શાક ખાઈ રહ્યો છું. હું ભીંડાનું શાક ખાઈ રહ્યો છું. હું બટેટા કાપી રહી છું. હું શાક કઈ રીતે બીજું શાક બનાવવાની તૈયારી કરીશ. એ શાક કઈ રીતે બનાવશું એ કમેન્ટ કરીને બતાવજો. આ કાકડી કાપી રહ્યો છું સંભારા માટે, આથણાની જેમ ખાવા માટે. હું પાછો કાકડી કાપી રહ્યો છું. હું ગાજર કાપી રહ્યો છું. હું ટમેટા કાપી રહ્યો છું શાકમાં નાખવા માટે. હું બીજું કંઈક મૂળા જેવું કંઈક કાપી રહ્યો છું. હું કાપી રહ્યો છું. હું રીંગણા કાપી રહ્યો છું શાકમાં નાખવા માટે. હું રીંગણા કાપી રહ્યો છું. ડુંગળીના બટેટાના ઝીણા ઝીણા કટકા કરી ને કાપી કમેન્ટ કરી બતાવો તમને મારું શાક કે બનાવવાની રીત કેવી લાગી. હું આવી રીતે કાપું છું, તમે કેવી રીતે કાપો છો કમેન્ટ કરીને બતાવો. કોથમીર કાપી રહ્યો છું. મેથી કાપી રહ્યો છું. હું કોબી કાપી રહ્યો છું. પાછા કોબી કાપી પાછો કોબી હું કાપવાનું ચાલુ રાખું છું. કાપી રહ્યો છું. હું રીંગણા નાખ્યા મરચાંના કટકા નાખી રહ્યો છું. લીલા મરચાંના કટકા નાખી રહ્યો છું. સ્વાદ સારો આવે એટલે. હું નાખી રહ્યો છું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર, લીલું મરચું પાવડર નાખી રહ્યો છું. હું તેલ નાખી રહ્યો છું. હું બનાવી રહ્યો છું. હું બનાવી રહ્યો છું તે ગરમ તેલની રેસીપી. હું કરી રહ્યો હું શાક વઘારી રહ્યો છું ને પછી અમે રોટલી બનાવશું. હવે હું રોટલી બનાવી રહ્યો છું. હું રોટલી બનાવી રહ્યો છું. બીજી રોટલી, આ ત્રીજી રોટલી, આ ચોથી રોટલી, પાંચમી રોટલી. આ રોટલી થઈ ગઈ ને હવે ખાઉં છું. તમને આ મારું શાક ને શાક બનાવવાની રીત કેવી લાગી કમેન્ટ કરીને બતાવો.